વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી કન્ટિન્યુ થિયરી છે વિદ્યુત વિભાજનની નિપજો. આ થિયરીનો પહેલો ભાગ એટલે સ્મોલ એ, જેમાં વિદ્યુત વિભાજનથી મળતી નિપજો કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીં બીજો ભાગ છે NaCl નું વિદ્યુત વિભાજન. આ લેક્ચરની અંદર પણ બે બોર્ડ વર્ક છે. આ પ્રથમ બોર્ડ વર્ક છે. NaCl નું વિદ્યુત વિભાજન એ પણ આ મુખ્ય થિયરીનો એક ભાગ જ છે, પણ આપણે એને અલગથી પ્રશ્ન સ્વરૂપે રજૂ કરેલ છે. અસર કરનારા પરિબળો દ્વારા મળતી નિપજોની ભિન્નતાના સંદર્ભમાં NaCl ના વિદ્યુત વિભાજનને નીચે મુજબ સમજાવી શકાય. બોર્ડમાં પણ આ પ્રશ્ન મહત્વનો છે. બોર્ડની દ્રષ્ટિએ જૂના સિલેબસમાં, એનાથી અગાઉના સિલેબસમાં પણ ઘણીવાર બોર્ડમાં પૂછાયેલું છે. તો ફરીથી, અસર કરનારા પરિબળો દ્વારા મળતી નિપજોની ભિન્નતાના સંદર્ભમાં NaCl ના વિદ્યુત વિભાજનને નીચે મુજબ સમજાવી શકાય. એમાં સૌથી પહેલા પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે સમજાવીએ છીએ. એટલે આપણે અસર કરનારા પરિબળો માટે વિચારીએ તો વિદ્યુત વિભાજ્યની કલા એ જે પરિબળ છે એ પરિબળનો અહીંયા સમાવેશ થયો. જો પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિપજ તરીકે કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર Cl2 વાયુ મળે છે. અહીં ફક્ત એક જ ધન આયન Na+, પણ સ્વરૂપ છે લિક્વિડ, કારણ કે NaCl નું પીગલન થશે એટલે ઘન NaCl છે એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવશે. NaCl પીગળશે અને પીગલિત NaCl ના વિયોજિત આયનો Na+ લિક્વિડ અને એવી રીતે Cl- લિક્વિડ એ પ્રકારે દર્શાવાય. એટલે ધન આયન Na+ લિક્વિડ હાજર છે જેનું કેથોડ ઉપર રિડક્શન થાય છે. આપણે અગાઉના લેક્ચરમાં પણ સમજાવેલું છે કે વિદ્યુત વિભાજન થાય ત્યારે સામાન્ય રીતે કેથોડ એટલે ઋણ ધ્રુવ, જેનાથી ધન આયન આકર્ષાશે અને ત્યાં રિડક્શન પામશે. એનોડ એટલે ધન ધ્રુવ, જેનાથી ઋણ આયનો આકર્ષાશે અને ત્યાં ઓક્સિડેશન પામશે. તો અહીંયા ફક્ત એક જ ધન આયન Na+ લિક્વિડ હાજર છે જેનું કેથોડ કેતા ઋણ ધ્રુવ ઉપર રિડક્શન થાય છે. તો અહીં આપણે કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયા દર્શાવી છે. Na+ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન gives Na સોલિડ. એ જ રીતે ફક્ત એક જ ઋણ આયન Cl-, આ Cl- પણ લિક્વિડ ફોર્મમાં જ છે. Cl- લિક્વિડ હાજર હોવાથી એનોડ પર તેનું જ ઓક્સિડેશન થશે. એનોડ એટલે ધન ધ્રુવથી ઋણ આયન આકર્ષાશે. Cl- લિક્વિડ gives 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. ફક્ત જાણકારી માટે હું કહી દઉં કે આ પ્રક્રિયા વાસ્તવમાં ડાઉન કોષ નામનો એક વિદ્યુત વિભાજન કોષ છે એની અંદર શક્ય બને છે. એટલે આપણને નિપજ તરીકે સોડિયમ ધાતુ અને Cl2 વાયુ બે જ નિપજ મળી શકે છે. હવે NaCl એટલે કે વિદ્યુત વિભાજ્ય એની બીજી એક કલા તો લખ્યું છે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ છે પીગલનનું વિદ્યુત વિભાજન એટલે પીગલિત NaCl નું, અને આ જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન છે. તો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિપજ તરીકે કેથોડ ઉપર H2 વાયુ અને એનોડ ઉપર Cl2 વાયુ. ફરીથી, NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો નિપજ તરીકે કેથોડ ઉપર H2 વાયુ અને એનોડ ઉપર Cl2 વાયુ, જ્યારે દ્રાવણમાં NaOH મળે છે. આ માહિતીથી પણ આપણે પરિચિત જ છીએ. અહીં જલીય દ્રાવણમાં Na+ અને Cl- આયનો ઉપરાંત આ બહુ જ મહત્વનું વિધાન છે. અહીં જો ફક્ત Na+ અને Cl- બે જ આયનો હાજર હતા, જ્યારે અહીંયા કોની હાજરી છે તો જલીય દ્રાવણમાં Na+ અને Cl- આયનો તો હાજર છે જ, ઉપરાંત જલીય દ્રાવણ હોવાથી પાણીના અણુઓ પણ હાજર હશે અને પાણીના સ્વઆયનીકરણથી ઉદ્ભવતા H+ અને OH- આયનો પણ હાજર હોય છે. એટલે અહીં 5 સ્પીસીઝ હાજર છે. Na+ આયન, Cl- આયન, પાણીનો અણુ H2O, પાણીના સ્વઆયનીકરણથી ઉદ્ભવતો H+ આયન અને OH- આયન, એમ 5 સ્પીસીઝ હાજર છે. સૌથી પહેલા કેથોડિક પ્રક્રિયા માટેની ચર્ચા કરીએ છીએ. અહીં કેથોડ ઉપર નીચે મુજબની રિડક્શન પ્રક્રિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે.
બે પ્રકારની રિડક્શન પ્રક્રિયા શક્ય છે, કારણ કે કેથોડ એટલે ઋણ ધ્રુવ. ઋણ ધ્રુવ થી ધન આયનો આકર્ષાય. આપણી પાસે જેટલી સ્પીસીઝ છે એમાં Na+ અને H+ એવા બે ધન આયનો છે. તો બંને ધન આયનો છે એ ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પ્રક્રિયા અનુભવી શકે છે. તો આ બે રિડક્શન પ્રક્રિયાઓ શક્ય છે. બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અહીંયા લખેલા છે. પાઠ્યપુસ્તકની અંદર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, E અંશ સેલ લખી દીધો છે. એટલે સોડિયમની પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, સોડિયમની રિડક્શન પ્રક્રિયા માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ છે, જ્યારે H+ આયન એની રિડક્શન પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ 0.00 વોલ્ટ છે. બંને પૈકી આ મૂલ્ય વધારે કહેવાશે, આ મૂલ્ય ઓછું કહેવાશે. એટલે લખ્યું છે E અંશ RED એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય તે જ પ્રક્રિયા પસંદગી પામશે, એટલે કે તે જ પ્રક્રિયા થશે. એટલે કે Na+ અને H+ આયનો પૈકી ફક્ત H+ આયનોનું જ રિડક્શન શક્ય બનશે, કારણ કે H+ આયનની રિડક્શન પ્રક્રિયા માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ છે, જ્યારે Na+ આયનની રિડક્શન પ્રક્રિયા માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. એટલે અહીંયા લખ્યું છે, એટલે કે Na+ અને H+ આ બે ધન આયનો પૈકી ફક્ત H+ આયનનું રિડક્શન શક્ય બનશે. આથી કેથોડ ઉપર ફક્ત નીચેની પ્રક્રિયા જ શક્ય છે. H+ aqueous plus electron gives 1/2 H2 gas. પરંતુ આ H+ આયનો H2O ના વિયોજનથી જ ઉદ્ભવે છે. એટલે કે પ્રક્રિયા સમીકરણ આવું થશે: H2O liquid gives H+ aqueous plus OH minus aqueous. એટલે જો આ બે પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો આપણે લખી શકીએ, આથી આ બંને પ્રક્રિયા ની પરિણામી પ્રક્રિયા જ કેથોડ ઉપર થશે, જે નીચે મુજબ થશે. તમે જો તીરની નિશાનીને ડાબી બાજુએ આ બે વસ્તુ અને આ ત્રીજી, પણ જમણી બાજુએ એક અને આ બીજી બે, એટલે ટોટલ 3 વસ્તુ. H+ ની સામે H+ ને આપણે કેન્સલ કરીએ તો ડાબી બાજુ H2O લિક્વિડ અને ઇલેક્ટ્રોન બે વસ્તુ દર્શાવવાની થશે, અને જમણી બાજુએ 1/2 H2 ગેસ અને OH minus aqueous આ બે વસ્તુ દર્શાવવાની થશે. પાઠ્યપુસ્તકની અંદર આ પ્રક્રિયા માટેનો જે રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય આપેલું નથી, પણ આપણે EMF શ્રેણીનું જે કોષ્ટક છે એની અંદર આ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.83 વોલ્ટ આપેલું છે. એટલે આ પોટેન્શિયલ પ્રમાણે પણ કેથોડ ઉપર એ પાણીની જ રિડક્શન પ્રક્રિયા થશે અને H2 વાયુ નિપજ તરીકે મળશે. હવે એનોડ ઉપરની પ્રક્રિયાની શક્યતા વિચારી લઈએ. કેથોડ ઉપરની પ્રક્રિયા જે છે એનું સ્પષ્ટીકરણ અહીંયા થઈ ચૂક્યું છે. એનોડ ઉપર નીચેની બે ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય છે. એક Cl- આયનનું ઓક્સિડેશન થઈ શકે અને બીજું પાણી હાજર છે તો એનું પણ ઓક્સિડેશન થઈ શકે. એટલે Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા છે Cl- aqueous gives 1/2 Cl2 gas plus electron. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન નિપજ તરીકે હોય. આ પ્રક્રિયા જે છે એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ -1.36 વોલ્ટ. પાઠ્યપુસ્તકમાં આ સ્થાને પ્રિન્ટિંગ મિસ્ટેક દર્શાવેલી છે. મૂલ્ય ધન આપેલું છે અને E અંશ સેલ લખેલું છે, જે વાસ્તવમાં ખોટું છે. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયા EMF શ્રેણીમાં રિડક્શન પ્રક્રિયા તરીકે આપેલી છે, એટલે કે Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન gives Cl- આયન. તો એના માટે E અંશ ઓક્સિડેશનનું મૂલ્ય એ ધન આપેલું છે, સોરી E અંશ રિડક્શનનું મૂલ્ય ધન આપેલું છે. પણ આપણે જો ઓક્સિડેશન પ્રક્રિયાને ધ્યાનમાં લેતા હોઈએ તો અહીંયા E અંશ ઓક્સિડેશન લખીએ તો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય સમાન હોય, પરંતુ વિરુદ્ધ નિશાનીવાળા હોય. એટલે આપણે અહીંયા -1.36 વોલ્ટ લખવું જોઈએ. એવી રીતે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ આ થશે, જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ -1.23 વોલ્ટ થશે, જે EMF શ્રેણીમાં આનાથી વિરુદ્ધ પ્રક્રિયા એટલે કે રિડક્શન પ્રક્રિયા માટે એ +1.23 વોલ્ટ આપેલો છે. પણ અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવવી જરૂરી છે, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. હવે આ બંને પૈકી આ મૂલ્ય વધારે ગણાય, આ મૂલ્ય ઓછું ગણાય. તો ઓક્સિડેશન પોટેન્શિયલનું વધારે મૂલ્ય હોય એ જ પ્રક્રિયા શક્ય બને. તો અહીંયા લખ્યું છે, અહીં પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું ઊંચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ ઉપર પસંદગી પામશે. તો આ બંને પૈકી પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા એ એનોડ ઉપર પસંદગી પામવી જોઈએ, કારણ કે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે.
તેથી Cl નું નહીં પરંતુ H2O નું જ ઓક્સિડેશન થવું જોઈએ, કારણ કે Cl ની ઓક્સિડેશન પ્રક્રિયા માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે અને પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે. અહીંયા -1.36 -1.23 ઋણ સંખ્યામાં નિરપેક્ષ મૂલ્ય ઓછું એમ મૂલ્ય વધુ એટલે -1.23 વોલ્ટ એ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું વધુ મૂલ્ય ગણાશે. પરંતુ O2 ઉદ્ભવની પ્રક્રિયાનો અધિવિભવ, અહીંયા અધિવિભવ એ પણ મળતી નિપજને અસર કરનારું પરિબળ છે. આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. અધિવિભવને ઓવર પોટેન્શિયલ અથવા ઓવર વોલ્ટેજ કહેવાય. એની વ્યાખ્યા પણ આપણે જોઈ લીધેલી છે. પરંતુ O2 ઉદ્ભવની પ્રક્રિયાનો અધિવિભવ સાપેક્ષમાં વધુ હોવાથી તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ વાયુરૂપ નિપજ મળે છે. અહીંયા ક્લોરીન વાયુ છે, અહીંયા O2 વાયુ છે. તો વાયુરૂપ નિપજ મળતી હોય ત્યારે અધિવિભવ નામનું પરિબળ છે એ અસરકારક હોય છે. પણ બંને પૈકી O2 ઉદ્ભવની પ્રક્રિયાનો અધિવિભવ સાપેક્ષમાં વધુ હોવાથી Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા જ પસંદગી પામશે, કારણ કે આ પ્રક્રિયા માટેનો અધિવિભવ ઓવર પોટેન્શિયલ વધુ છે, આ પ્રક્રિયાનો ઓવર પોટેન્શિયલ સાપેક્ષમાં ઓછો છે. એટલે ભલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય પણ ઓવર પોટેન્શિયલ ઓછો હોવાથી Cl- નું જ ઓક્સિડેશન એ પ્રક્રિયા પસંદગી પામશે. આમ NaCl ના જલીય દ્રાવણની વિદ્યુત વિભાજન પ્રક્રિયાના સમીકરણો નીચે મુજબ થશે. જે કુલ ચર્ચા આપણે કરી જલીય દ્રાવણની વિદ્યુત વિભાજનની, એમાં સૌથી પહેલા NaCl નું જલીય દ્રાવણ જેમાં Na+ અને Cl- આયનો એ વિયોજિત થશે. કેથોડ ઉપર પાણીનું રિડક્શન થશે. આપણે અહીંયા સમજાવ્યું એ પ્રમાણે કે પાણીની રિડક્શન પ્રક્રિયા જ પસંદગી પામશે. એટલે H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન gives one half H2 gas plus OH minus aqueous. એનોડ ઉપર બે પ્રક્રિયાઓ શક્ય છે, એમાં Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા જ પસંદગી પામશે. એટલે Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવી છે. આમ અહીં ત્રણે પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈએ તો પરિણામી પ્રક્રિયા NaCl aqueous plus H2O liquid gives, આ Cl- સામે આ Cl- કેન્સલ વિચારીએ તો Na+ aqueous પ્લસ નિપજ તરીકે OH- આયન છે. એટલે આ બંને ભેગા થઈ અને દ્રાવણમાં NaOH નિપજ તરીકે આપશે, જેની સ્પષ્ટતા આપણે શરૂઆતમાં કરી લીધી છે. પ્લસ 1/2 H2 ગેસ, આ H2 વાયુ એ કેથોડ ઉપર નિપજ તરીકે મળે છે. પ્લસ 1/2 Cl2 ગેસ, Cl2 વાયુ એ એનોડ ઉપર નિપજ તરીકે મળે છે. NaOH દ્રાવણમાં મળે છે. એક નોંધ મેં લખી છે જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી પણ પરિબળ તરીકે એ આપણે અભ્યાસમાં લઈ ચૂક્યા છીએ. જો મંદ દ્રાવણ હોય, આ NaCl ના મંદ દ્રાવણની વિદ્યુત વિભાજન પ્રક્રિયાની વાત થતી હોય, જો મંદ દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl- ને બદલે H2O નું ઓક્સિડેશન થઈને O2 વાયુ ઉદ્ભવશે. મતલબ કે આ પ્રક્રિયા થશે. ફરીથી, જો NaCl નું મંદ દ્રાવણ હશે તો Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય, પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને પાણીનું ઓક્સિડેશન થઈ, કારણ કે ત્યાં સાંદ્રતા નામનું પરિબળ એ મહત્વનું બન્યું. સ્પષ્ટતા પાઠ્યપુસ્તકની અંદર છે જ છેલ્લા પોર્શનમાં કે સાંદ્રતા નામનું પરિબળ એક એવું પરિબળ છે કે જેના આધારે પ્રમાણિત પોટેન્શિયલને બદલે નળ સમીકરણ દ્વારા મળતા પોટેન્શિયલને અનુરૂપ પ્રક્રિયા થાય છે. એટલે અહીં લખ્યું છે જો મંદ દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl- ને બદલે H2O નું ઓક્સિડેશન થઈને O2 વાયુ ઉદ્ભવશે અને સામે H+ આયનો પણ ઉદ્ભવે જ છે. આ H+ આયનો એ કેથોડિક પ્રક્રિયાથી જે OH- આયનો ઉદ્ભવે છે એને તટસ્થ કરી દે છે. એટલે દ્રાવણમાં NaOH બનતો નથી લખ્યું છે. તેથી દ્રાવણમાં NaOH નિપજ મળતી નથી. ફરીથી જુઓ, જો મંદ દ્રાવણ હોય તો એનોડ ઉપર Cl- ને બદલે H2O નું ઓક્સિડેશન થઈને O2 વાયુ અને H+ આયન ઉદ્ભવે છે. અને H+ આયન ઉદ્ભવતા હોય તો એનોડ ઉપર H+ આયન ઉદ્ભવે, કેથોડ ઉપર OH- આયન ઉદ્ભવે, તો બંને એકબીજાને તટસ્થ કરશે. એટલે દ્રાવણમાં NaOH બનશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.